હમણાં એક દારૂડિયાના રાત્રે 12 વાગે તમે જો તો પીવાની ઈચ્છા થઈ. હવે રાત્રે 12 વાગે તો ઠેકો બંધ થઈ ગયેલો હતો દારૂનો, પણ એને એમ હતું કે આજ તો ગમે તે કરીને પીવો તો પડશે જ. કે પીધા વગર સેટિંગ નહીં પડે, પીવા પડશે. તે દારૂડિયા શું કર્યું, ઠેકાવાળાને ફોન કર્યો, ભાઈ આપણે કે 2 ક્વાર્ટર જોવે છે. પેલો કે અત્યારે ના મળે, 12 વાગે શાંતિ સુઈ જા, કે ફોન મૂકી દીધો. પાછો પેલા ફોન કર્યો, ભાઈ આપણે 2 ક્વાર્ટર જોવે છે યાર, આ પણ પેલા ફોન મૂકી દીધો કે અત્યારે સુઈ જા, 12 વાગે કોઈ ના આવે ઠેકા ઉપર, કે મૂકી દે ફોન. પેલા પાછો 2 કલાક કરીને ફોન લગાવ્યો 2 વાગે, કે ભાઈ તમારી ઠેકાની અંદર કે 3-4 જણા ઘૂસી ગયા છે ને દારૂની પાર્ટી કરતા લાગે છે, મને લાગે છે. પેલો ઠેકાવાળો તરત આવ્યો કે કોણ છે કોણ છે કોણ છે કોણ છે કોણ છે. પેલા જોયું કોઈ હતું નહીં, એટલા પાછળથી દારૂડી આવ્યો કે તમે આવી જ જાશો તો લાવો ને 2 ક્વાર્ટર હાલ નો લો પૈસા. પેલો ઠેકાવાળો કે તું કહેતો તો અંદર કોઈ આવીને દારૂ પાર્ટી ભલે, કે કોઈ આવ્યું નહોતું, એ તો તમે આવતા નહોતા કે ધંધા માટે, એટલે મેં તમને કે જાગૃત કર્યા ને બોલાય એવું માનું. દારૂડિયા જોડે ધંધો કરવો ને એ કઈ નાની મોટી વાત નહીં, એના માટે છત્રીની છાટી જો ને પાટિયા જો. હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો હતો કે પપ્પા તમારે તો ડાયાબિટીસ હતી નહીં, બરાબર, આપણા વારસાગતમાં મારા દાદાને કોઈ ડાયાબિટીસ હતી નહીં, તો કે મને ડાયાબિટીસ કેમ આવી ગઈ? છોકરા ભાઈને ડાયાબિટીસ આવી હતી એમ. તો એ પેલો કે પપ્પા તમારે ડાયાબિટીસ હતી, તમારા પપ્પાને ડાયાબિટીસ નથી, આપણે કોઈ ડાયાબિટીસ હતી નહીં, કે તો મને ડાયાબિટીસ કેમ આવી? કે પેલો કે બધા એવું નહીં કહેતા કે વારસાગતમાં ડાયાબિટીસ ના હોત ના આવો, તો કે મને તો આવી. પેલાના બાપાએ મસ્ત જવાબ આવ્યો કે બેટા દરેક વખત વારસાગતનું પૂંછડું ના હોય, અમુક વખત સંગતનો પણ અસર થાય. કે પેલો કે કઈ રીતે? કે જો મારી ઘરવાળી એટલે તારી મમ્મીનું નામ શું હતું? કે કડવી બેન. એટલે કે કડવી હતી ને એટલે કે મારા ડાયાબિટીસ ના એ. તારી ઘરવાળીનું નામ શું છે? પેલો કે સ્વીટી. એટલે કે તું કે આખો દિવસ સ્વીટી સ્વીટું સ્વીટું કરા પછી હું આખો દિવસ મારી ઘરવાળીને કહેતો હતો કડવી 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 કડવી, એટલે કે મને ડાયાબિટીસ ના. બરોબર છે. મારા પપ્પા હતા એમની ઘરવાળી એટલે મારી મમ્મી નામ હતું કે મોળી, એટલે એ કહેતા હતા મોળી 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 મોળી, એટલે એમને ડાયાબિટીસ ના આવી. પણ ભાઈના જ દિવસ તારી ઘરવાળીનું નામ છે સ્વીટી, તું આખો દાળ કહે છે સ્વીટું સ્વીટું સ્વીટું, પછી ડાયાબિટીસ જ આવવાનું કે. હમણાં એક પતિ પત્ની નવેલા હતા ને હમણાં રિસેન્ટમાં લગ્ન થયા હતા, તો એ પાણીપુરી ખાવા ગયા, બરાબર. તો થોડા રોમેન્ટિક મૂડમાં હતા હોય, નવું એટલે બધું રોમેન્ટિક હોય. એ બધા પાણીપુરી ખાવા ગયા ને તોય તમે જો નાટક કરે, પેલી કે પહેલા તમે ખાઓ, પેલો કે પહેલા તું ખા, અરે ના તમે ખાઓ, અરે પહેલા તું ખા. પેલા પાણીપુરી વાળા ભાઈ મગજ છે બહુ ખોન, બીજી ગરાગી પર તમારા તું ખાન તમે કાંઈ ખો, જે ખાવું એ ખો. બેમાંથી પેલા બેનને ખાવાનું ચાલુ કર્યું. એટલે શું રોમેન્ટિક મૂડ હોય એટલે સ્માઇલ ટુ સ્માઇલ મસ્ત બધું ખાવાનું, કેવું બધું મસ્ત મસ્ત વાતાવરણ હોય નહીં અમારું. તે તમે જુઓ ને તો પેલી પત્ની મસ્ત ખાઈ જ જતી હતી ને પેલા ભાઈ એમને જોઈ રહ્યા હતા. એટલે પેલી પત્ની કે તમે મારા સામે શું જોઈ રહ્યા છો, પકોડી ખાઓ? બોલો કે તું વારો આવવા દે તો ખાવ, કઈ નહીં તારે ચાલુ કરવાનું કીધું એટલે તું તો શર્ટ હું તને જોઈ નહીં રહ્યો, હું વિચાર કરું મારો વારો ક્યારે આવો. હમણાં એક ભાઈ એમના છોકરાને કહેતા હતા કે બેટા સોરી બોલ. પેલો છોકરો કે કેમ પપ્પા? પેલો કે પપ્પા કે સોરી બોલ તું પહેલા. છોકરો કે પણ કોઈ કારણ તો કહો, મેં શું કર્યું, કોઈ ભૂલ કરી, કોઈ કારણ તો હોય ને, એમને શું કર્યું? પેલો પપ્પા કે એ બધું જવા દે, તું સોરી બોલ. પણ કે પપ્પા એમને હું સોરી બોલું, કોઈ કારણ તો આવું ને સોરી બોલે. એનો બાપો કે તું બધું જવા દે, તું સોરી બોલ. બોલો કે પપ્પા મારું કોઈ લફરું બફરું પકડવાનું કોઈ અરે બેટા એ બધું મને કઈ ખબર નથી, મારે બધું કઈ જાણવું પણ નથી, તું ખાલી સોરી બોલ, સોરી SORRY સોરી બોલ. બોલો છોકરો કે પણ પપ્પા કેમ સોરી બોલું? એમ તો કે એનો બાપો કે મોઢામાંથી ગાળ નીકળે એના પહેલા સોરી બોલ. એટલે છોકરો કે ઓકે પપ્પા સોરી.
એટલે પેલો કે પપ્પા કે હા આવો વાંધો નહીં. પેલો છોકરો કે કહો તો ખરા કેમ સોરી બોલાયું. એટલે એનો બાપો કે બેટા હું ચેક કરવા માગતો હતો કે હવે તું લગ્ન માટે બરાબર તૈયાર છે. છોકરો કે કેમ કે બેટા લગ્ન પછી છે ને આવી રીતે કારણ વગરે સોરી બોલવું પડે એટલે હું ચેક કરતો હતો તારામાં એબિલિટી શક નહીં. કારણ કે લગ્ન પછી તારી મા મેં વગર કારણ 1000 સોરી બોલે છે વગર કોઈ ગુના વગર. એટલે હું તારામાં એ હોતો તો તારામાં એવા ગુણો છે પણ છે તારામાં એટલે તું હવે લગ્ન કરવા તૈયાર થઈ જા. બરોબર છે.